જો તમે ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા હોય અને તમારી બ્રાન્ચ હોય આઈસીટી, આ વિડીયો તમારા માટે છે. માય સેલ્ફ આકાશ સર, વેલકમ ટુ પ્રિય સર વિદ્યાપીઠ ચેનલ. તો સૌથી પહેલા તમે પ્રિય સર વિદ્યાપીઠ ચેનલની વાત કરીએ તો પ્રિય સર વિદ્યાપીઠ ચેનલ જે છે ડિપ્લોમા ડિગ્રીના સ્ટુડન્ટ માટે ઘણા બધા વિડીયો ઓલરેડી એપ્લિકેશનમાં અવેલેબલ છે. પ્લસ યુટ્યુબ ચેનલની અંદર પણ ઘણા બધા આપણે સેશન કરી રહ્યા છે. ડિપ્લોમા ડિગ્રી સ્ટુડન્ટ માટે આપણી મેઇન ચેનલ જે છે પ્રિય સર વિદ્યાપીઠ છે. એને તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો જો ના કરી હોય. પ્લસ પ્રિય સર જ્ઞાનપીઠ જેની અંદર આપણે જે છે એ સ્કોલરશિપના વિડીયો મૂકતા હોય છે. એમાં ભૂમિ મેમ જે છે આખા વિડીયો તમને અપડેટ આપે છે. એની વાત કરીએ પીવી સ્કૂલની અંદર 8, 9, 10 ના વિડીયોઝ છે. એના પછી પીવી ટોકની વાત કરીએ. પીવી ટોકની અંદર મોટિવેશનલ પ્લસ જે આપણા ડીડી સેટના રેન્કર છે, ટોપર જે છે એના વિડીયો આપણે મૂકી રહ્યા છીએ. અને પીવી કોલેજ તો તમારે 2 થી 3 ચેનલ. પહેલી 2 ની પ્રાયોરિટી કોને આપવાની છે? પ્રિય સર વિદ્યાપીઠ છે, પીવી કોલેજ છે. જો તમે કોલેજની અંદર આવી ગયા છો, જેટલા પણ વિડીયો ડિપ્લોમા ડિગ્રીના જે છે એ પીવી કોલેજની અંદર આવવાના છે. સ્કોલરશિપની બધી જ ઇન્ફોર્મેશન તમને પ્રિય સર જ્ઞાનપીઠ ઉપર મળી રહેશે. આપણે વાત કરવાના છે ડિપ્લોમા સેમ 1 આઈસીટીની અંદર. ઓકે, તો એમાં વાત શું કરવાની છે કે તમારા કેટલા સબ્જેક્ટ છે, એનું શું ઇમ્પોર્ટન્સ છે, કયા સેમેસ્ટર 1 ની અંદર તમારે ધ્યાન રાખવાની બાબતો એની વિશે વાત કરવાના છે. સૌથી પહેલા તો પ્રિય સર વિદ્યાપીઠ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. જેની અંદર આ 2 ચેનલ પ્લસ સાથે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. પ્લસ જો તમારે WhatsApp પણ અપડેટ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ પણ અવેલેબલ છે. ડિપ્લોમા સેમ 1 માટે જે પણ વિડીયો આવવાના છે, અપડેટ આવવાની છે, એ બધી જ તમને ત્યાં મળી રહેવાની છે. તો સૌથી પહેલા પ્રિય સર વિદ્યાપીઠ વિશે વાત કરીએ. પ્રિય સર વિદ્યાપીઠ જે છે એ એપ્લિકેશન અવેલેબલ છે જેની અંદર ડિપ્લોમા ડિગ્રી બધા જ કોર્સીસ અવેલેબલ છે. કોમ્બો પણ અવેલેબલ છે. ગૂગલની અંદર તમે લખશો પ્રિય સર વિદ્યાપીઠ, તમને મળી જશે લિંક અને તમે ઓપન કરશો વેબસાઇટ એટલે ડિપ્લોમા ફર્સ્ટ યરની અંદર તમારે જવાનું છે. એમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના કોર્સીસ અવેલેબલ છે. ઇંગ્લિશ મીડિયમની અંદર વાત કરીએ તો સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2. સેમેસ્ટર 1 ની અંદર 27 કોર્સ અવેલેબલ છે. ઓકે, હવે એની અંદર તમને 2 વસ્તુ દેખાશે. એક તો તમારે સિંગલ કોર્સ પરચેસ કરવો હોય અથવા તો કોમ્બો કરવો હોય. આપણે આઈસીટીની વાત કરી રહ્યા છીએ તો આઈસીટીનો પણ કોમ્બો અવેલેબલ છે. તમારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોર્સ લેવો હોય, ધારો કે તમારે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનો છે તો કવન સરનો તમારે ઇંગ્લિશ મીડિયમની અંદર અવેલેબલ છે. એની પ્રાઇસ છે 500. તો ઇન્ડિવિજ્યુઅલ કોર્સ તમે લઈ રહ્યા છો તો એની પ્રાઇસ છે 500 રૂપિયા, ₹500. અને તમે જો કોમ્બો લઈ રહ્યા છો, બરાબર, તેમાં સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરશે. તો એક સબ્જેક્ટ તમને 450 ₹450 પડવાનો છે. આ ડિપ્લોમા સેમ 1 ઇલેક્ટ્રિકલ છે, 4 સબ્જેક્ટ છે, તેમાં ₹1800 પ્રાઇસ છે, 1800. એના પછી કોર્સીસ સિવિલ છે, આઈટી છે. ઓકે, આઈટી વાળા માટે પણ અવેલેબલ છે. મિકેનિકલ છે. એના પછી ઇન્ડિવિજ્યુઅલ તમારે ડિપ્લોમા મેથ્સ 1 નો કોર્સ છે તે મારો છે, આકાશનો છે. તે તમે લઈ શકો. એમાં પણ તમે જોઈ શકો છો પ્રાઇસ સેમ જ છે આપણે. તો ઇન્ડિવિજ્યુઅલ કોર્સની પ્રાઇસ ₹500 છે. એના પછી કોમ્બોની વાત કરશે આઈસી છે, ઓટોમોબાઈલ છે, કેમિકલ છે, બીઈઈ છે, ઇન્ડિવિજ્યુઅલ ઈસીનો છે તમારો કોર્સ કોમ્બોનો. મોડર્ન ફિઝિક્સ, અપ્લાઇડ ફિઝિક્સ, ડીસી સર્કિટ્સ બધું અવેલેબલ છે. ઈડીસી છે, એફઈઈ છે. આપણે વાત કરી રહ્યા છે ડિપ્લોમા સેમ 1 આઈસીટી માટે. તો તમારા માટે જે છે અહીંયા 4 સબ્જેક્ટ અવેલેબલ છે. ₹1800 પ્રાઇસ છે. વ્યૂ ડિટેલ્સની અંદર તમે જશો, તમને કોર્સની પ્રાઇસ દેખાશે. અહીંયા તમારે બાય કરવો તો બાય નાઉ ઉપર કરશો, પેમેન્ટ કરશો, ક્યુઆર કોડથી પણ પેમેન્ટ થઈ જશે. કન્ટેન્ટની અંદર તમારે જવાનું છે. કન્ટેન્ટની અંદર તમે જોશો પીવી મીન્સ ભરોસા, મતલબ જેટલા પણ આપણા રિઝલ્ટ છે પ્રીવિયસ યર્સના એ બધા આની અંદર છે. મેથ્સ 1 ની અંદર વિડીયોઝ છે, કોમ્યુનિકેશન સ્કિલની અંદર છે, મોડર્ન ફિઝિક્સ ને એફઈની અંદર. તો આટલા 4 સબ્જેક્ટ તમારા જીપીયુની અંદર ઇમ્પોર્ટન્ટ છે ને અવેલેબલ છે આપણા એપ્લિકેશનની અંદર, પીએસઆર વિદ્યાપીઠની અંદર. ઓકે, હવે તમને એવું ક્વેશ્ચન થાય કે સર મારે ડિપ્લોમા સેમેસ્ટર 1 આઈસીટી બ્રાન્ચની અંદર કેટલા સબ્જેક્ટ આવશે એની વાત કરવાના છે. કઈ રીતના તમે સિલેબસ જોઈ શકશો? ગૂગલની અંદર તમારે લખવાનું છે જીટીયુ સિલેબસ. શું લખવાનું છે? જીટીયુ સિલેબસ. તો પહેલી જ જે લિંક આવે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારે મસ્ત મજાની જીટીયુની વેબસાઇટ ઓપન થઈ. ઓકે, હવે જીટીયુની વેબસાઇટ ઉપર જશો તમે. જીટીયુની વેબસાઇટ ઉપર જશો એટલે તમારે જે છે સિલેક્શન કરવું પડશે. સિલેક્શનની અંદર વાત કરીએ તો પહેલા સિલેક્ટ કોર્સ આવશે. સિલેક્ટ કોર્સની અંદર તમારે બહુ બધા હશે. એમાંથી તમારું ડિપ્લોમા છે. અહીંયા તમે જોઈ શકો છો ડિપ્લોમા ઉપર તમારે સિલેક્શન કરવાનું છે. ડિપ્લોમા પર સિલેક્શન કર્યા પછી તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. બ્રાન્ચની અંદર તમારી બ્રાન્ચ છે આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ
આ ગઈ બ્રાન્ચ તમારી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT. ઓકે, એના પછી સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો સેમિસ્ટર 1 સિલેક્ટ કરો. આ 3 વસ્તુ તમારે સિલેક્ટ કરવાની છે. એ સિલેક્ટ કર્યા પછી તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો જેટલા પણ તમારા કોર્સીસ અવેલેબલ હશે એ બધા તમને મળી જશે. આમાં તો બહુ બધા સબ્જેક્ટ છે. તમને કઈ રીતના ખબર પડશે કે તમારો કયો છે? તમારે જે યર્સ છે એ કન્સિડર કરવાનું છે 2025. કયું સિલેક્ટ કરવાનું છે? 2025-26. ઓકે, તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. 2025-26 ની અંદર વાત કરીએ, પહેલો જ તમારો કોર્સ આવશે ડિપ્લોમા મેથ્સ એટલે મેથેમેટિક્સ 1. એની તમારે GTUની પણ એક્ઝામ આવશે. એના પછી આવશે કોમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ. ઓકે, એ પણ તમારો સબ્જેક્ટ આવવાનો છે. સ્પોર્ટ્સ યોગા એડ આવશે, એક્સ્ટ્રા સબ્જેક્ટ છે, ઇન્ટરનલ પોર્શન. ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એ તમારો આવવાનો છે. મોડર્ન ફિઝિક્સ જે છે એ કન્સિડર થશે. એના પછી જે છે ફંડામેન્ટલ ઓફ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન અને વેબ ડેવલપમેન્ટ અને પ્રેક્ટિસ. આ તમારા કોલેજની અંદર સિલેક્શન આવશે કે શેના ઉપર ડિપેન્ડ કરશે. એના પછી જે છે આટલા સબ્જેક્ટ તમારે ભણવાના આવશે. ઓકે, આટલા સબ્જેક્ટ તમારે કન્સિડરેશનમાં લેવાના છે. હવે આમાંથી જે છે અહીંયા તમે એક્સટર્નલ કેટલા સબ્જેક્ટની એક્ઝામ આપવાના છો. અહીંયા તમે જોઈ શકશો કે 70-30 જે લખેલું છે. 70 માર્ક્સ જે છે તમારે GTUની એક્ઝામ આવશે. 30 માર્ક્સ તમારા ઇન્ટરનલ કોલેજવાળા મૂકશે. ઓકે, માર્ક્સ છે એમાંથી તમારું જે છે એવોલ્યુશન થશે. અમુક સબ્જેક્ટ જે છે તમારા ઇન્ટરનલ વાય બધા ઉપરથી આવશે. અહીંયા વાત કરીએ ફંડામેન્ટલ ઇલેક્ટ્રોનિક્સ, મોડર્ન ફિઝિક્સ, મેથ્સ અને કોમ્યુનિકેશન, કેટલા સબ્જેક્ટ તમારા GTUની એક્ઝામમાં આવવાના છે. એના પછી તમે વાત કરશો તો અહીંયા આ 2 સબ્જેક્ટ છે ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન. બરાબર, એ તમારા કોલેજ ઉપર ડિપેન્ડ કરશે કે ભાઈ ઇન્ટરનલ શું થશે, એનું સિલેક્શન કોલેજ થ્રુ આવશે કે એ તમારી સબ્જેક્ટ અલોટેડ. ઓકે, મતલબ તમારા 2025-26 વાળા જે છે એ સબ્જેક્ટ જોવાના છે. ઓકે, હવે સબ્જેક્ટ તો ખબર પડી કે હવે એની અંદર સિલેબસ જોવો છે સર, મને કઈ રીતના ખબર પડશે. ફોર એક્ઝામ્પલ સર મારે મેથ્સ જોવું છે તો મેથ્સના અહીંયા તમે ટીક કરશો એટલે તમને આખું જે છે એ ક્લિયર થઈ જશે. અહીંયા તમે સિલેક્ટ કરશો એટલે PDF ઓપન થઈ જશે. એ PDFની અંદર અને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ કોર્સ વિશે તમને આપેલી હશે. ઓકે, 2025-26 થી લાગુ પાડેલો છે 2024 થી. ઓકે, સિલેબસ સેમ જ થયો છે. 2024 થી જે છે એ સેમ જ સિલેબસ છે આપણો, બહુ ચેન્જીસ થયો નથી. તો ડિપ્લોમા સેમ 1 ની અંદર તમારે ઇન્ફોર્મેશન મેળવવી હોય તો PSR વિદ્યાપીઠ ઉપર આપણે ડિપ્લોમા સેમ 1 માં કેટલા ચેપ્ટર છે એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન સાથે વિડીયો જે છે એ અવેલેબલ છે. એ તમે લખશો એટલે તમને મળી જશે. એના પછી આપણે વાત કરી રહ્યા છીએ તો ચેપ્ટર વાઇઝ કેટલા છે, કેટલા ચેપ્ટર્સ તમારે જોવાના છે, કેટલા ચેપ્ટર્સ તમને અવેલેબલ થવાના છે. તો અહીંયા તમને ડિટરમાઇન એન્ડ ફંક્શન છે, નિશ્ચાયક અને વિધેય. ઓકે, એટલે કે તમે ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય તમારા માટે આ સિલેબસ રહેવાનો છે. તમારે ડિટરમાઇન એટલે નિશ્ચાયક થશે, ફંક્શન એટલે વિધેય થશે. આની અંદર લોગ પણ એડ કરેલું છે. એના પછી બીજું ચેપ્ટર છે ત્રિકોણમિતિ છે, ટ્રિગોનોમેટ્રી છે, જેનાથી તમે દૂર ભાગતા આવ્યા હતા એ આવવાનું છે. વેક્ટર છે, સદિશ છે, બહુ જ ઈઝી ચેપ્ટર છે. ફિઝિક્સના કોન્સેપ્ટ સાથે પણ એડ થઈ જશે. એના પછી કોઓર્ડિનેટ જીઓમેટ્રી છે, યામ ભૂમિતિ છે, લિમિટ છે, તમારું લક્ષ. ઓકે, અને દરેક ચેપ્ટરનું કેટલું વેટેજ છે એ પણ તમને આપેલું છે. કે પહેલાનું 16 છે, બીજાનું 14 છે, ત્રીજાનું ચોથાનું જે 14 છે, પાંચમાનું જે છે 12 માર્ક્સનું. ટોટલ 70 માર્ક્સનું તમારું પેપર હશે. પર્ટિક્યુલર મેથ્સની વાત કરું તો એમાં 14 MCQ હોય અને 56 માર્ક્સના એક્ઝામ્પલ હોય. એ રીતના 70 માર્ક્સનું દરેક સબ્જેક્ટનું એ રીતના તમે GTUના પેપર્સ તમે જોઈ શકો છો એની વેબસાઇટ ઉપર. હવે વાત કરીએ બીજા કોઈ સબ્જેક્ટની આપણે વાત કરવી હોય, ફોર એક્ઝામ્પલ તમારે ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે એના ઉપર ક્લિક કરવાનું છે. એનો પણ કોર્સ તમને જે છે અવેલેબલ થઈ જશે. એમાં કેટલા ચેપ્ટર છે એની પણ ઇન્ફોર્મેશન બધી જ આની અંદર હશે. ઓકે, આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે. જેટલા પણ તમે અહીંયા જુઓ છો સિલેબસ એ આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે. આપણે GTUના પેપર્સ પણ આપણે કોર્સની અંદર મૂકી દઈએ છીએ કે જેથી બાળક જે છે એની પેટર્નને સમજી શકે. અહીંયા તમે જોઈ શકો છો 5 ચેપ્ટર છે અને 5 ચેપ્ટરના વેટેજ તમને જે છે પર્સન્ટેજ વાઇઝ આપેલા છે. ઓકે, અહીંયા તમે ચેપ્ટર વાઇઝ વેટેજ જોયું. એના પછી તમને અલગ અલગ ચેપ્ટર્સ આપેલા છે. પહેલામાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે, એ પણ તમારા કમ્પોનન્ટ રજિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર એ બધા વિશે માહિતી આપવામાં આવશે. એપ્લિકેશન ઓફ ડાયોડ અને રેક્ટિફાયર એની ઇન્ફોર્મેશન છે. એ સારો સબ્જેક્ટ છે. બરાબર, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં બધું હાર્ડવેર રિલેટેડ આવે એના રિલેટેડ સબ્જેક્ટ છે. સ્પેશિયલ પલ્સર ડાયોડ છે, LED છે, ઝેનર ડાયોડ છે, જે આપણે લાઇટ જોઈએ છે LED, એ બધું એના વિશે ભણવાનું આવશે.
ટ્રાન્ઝિસ્ટર આવશે જે આપણા બેઝિક્સ છે આપણા સર્કિટની અંદર. એના પછી આવશે ટાઈમર, 555 આઈસી વિશે ભણવાનું આવશે. બધું તમને 5 ચેપ્ટરની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે. કે બુક્સ તમને રેફરન્સ તરીકે આપેલી છે. તમારા સિલેબસની અંદર બધું જે છે ડિટેલિંગની અંદર આવી જાય છે. ઓકે, તો ડિપ્લોમા સેમ 1 આઈસીટી માટે તમારે 2025-26 લખેલું હોય એ તમારે ફોકસ કરવું છે. ઓકે, હવે વાત કરીએ પ્રિયસર વિદ્યાપીઠની. તો પ્રિયસર વિદ્યાપીઠ ઉપર આપણે બતાવી દીધું કે એના વેબસાઇટ ઉપર કયા કયા અવેલેબલ છે. ઇંગ્લિશ મીડિયમની વાત કરી એ રીતે ગુજરાતી મીડિયમમાં પણ અવેલેબલ છે. પ્રિયસર વિદ્યાપીઠની અંદર ડિપ્લોમા સેમ 1 માટે કયા વિડીયો અપલોડ થયેલા છે એ પણ આપણે જોઈ લઈએ. ડિપ્લોમા સેમ 1 ની અંદર ડીસી સર્કિટ ઘણા બધા લાઈવ સેશન ચાલી જ રહ્યા છે. ડિપ્લોમા સેમની અંદર આપણે ડિગ્રીની સાથે સાથે ડિપ્લોમામાં પણ આ વખતે ફોકસ કરી રહ્યા છે કે જે બાળકોને સૌથી વધારે ગાઈડન્સ મળી રહે. ડિપ્લોમા મેથ્સ 1 ની અંદર લોગેરિધમના પણ એમસીક્યુ લાઈવ છે. એના સિવાય પણ બીજા 3-4 લાઈવ થઈ ગયેલા છે. અહીંયા પણ બીજી પણ નોટ્સ આપવામાં આવે છે. જેમ કે તમને સિક્રેટિક નોટ્સ બનાવો, કઈ રીતના યુઝ કરવાનું હોય, મિડ સેમની અંદર કઈ રીતના ઇમ્પોર્ટન્સ હોય, તો મોટિવેશન પ્લસ ગાઈડન્સ પણ આપવામાં આવે છે. અહીંયા ઈજીડી છે, અપ્લાઇડ ફિઝિક્સ છે, બધા રેકોર્ડિંગ વિડીયો જે છે લાઈવ સેશન કરેલા છે, ગાઈડન્સ આપેલું છે. કન્સ્ટ્રક્શન મટીરિયલ BEE નું લાઈવ સેશન છે કે મેથ્સના લાઈવ થયેલા છે. તો દરેક વિડીયો જે છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, પાયથન એન્જિનિયરિંગ જે છે બધા સર તમને જે છે ગાઈડન્સ આપવા આવવાના છે. પ્લસ તમારા કોર્સની અંદર પણ તમને કોઈ પણ ડાઉટ હશે તો 24/7 તમને અપડેટ મળી રહેવાની છે. પ્રિયસર વિદ્યાપીઠને જે છે તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. પ્લસ પીવી કોલેજ, પ્લસ પીવી પ્રિયસર જ્ઞાનપીઠ, આ ત્રણેય ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલવાનું નથી. એમાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. એના પર ક્લિક કરશો એટલે જોઈન થશો. ત્યાં તમને બધી જ અપડેટ આપણા કોર્સ વિશે પ્લસ વિડીયો પણ જે પણ લાઈવ સેશન થવાના છે એની તમને મળતી રહેશે. ઓકે બેટા.